મૂર્ખ ઊંટની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ત્યાં એક ગાઢ જંગલ હતું, જ્યાં એક ખતરનાક સિંહ રહેતો હતો। કાગડો, શિયાળ અને ચિત્તો હંમેશા તેમના સેવક તરીકે તેમની સાથે રહ્યા। સિંહ દરરોજ ખોરાક માટે શિકાર કરશે અને આ ત્રણેય બચેલા શિકારથી પોતાનું પેટ ભરશે। એક દિવસ તે જંગલમાં એક ઊંટ આવી પહોંચ્યો, જે તેના સાથીઓથી અલગ થઈ ગયો હતો। સિંહે ક્યારેય ઊંટ જોયો ન હતો। કાગડાએ સિંહને કહ્યું કે તે ઊંટ છે અને તે જંગલમાં રહેતો નથી। કદાચ એ નજીકના ગામમાંથી અહીં આવ્યો હશે। તેનો શિકાર કરીને તમે પેટ ભરી શકો છો। કાગડાએ જે કહ્યું તે ચિત્તા અને શિયાળને પણ ગમ્યું। ત્રણેયની વાત સાંભળીને સિંહે કહ્યું કે ના, તે અમારા મહેમાન છે। હું તેનો શિકાર નહીં કરું। સિંહ ઊંટ પાસે ગયો અને ઊંટે તેને આખી વાર્તા કહી કે તે કેવી રીતે તેના સાથીઓથી અલગ થઈને જંગલમાં પહોંચ્યો। સિંહને એ નબળા ઊંટ પર દયા આવી અને કહ્યું કે તમે અમારા મહેમાન છો, તમે આ જંગલમાં જ રોકાઈ જશો। આ સાંભળીને કાગડો, ચિત્તો અને શિયાળ મનમાં ઊંટને શાપ આપવા લાગ્યા। ઊંટે સિંહની વાત માની અને જંગલમાં રહેવા લાગી। ટૂંક સમયમાં જ તે જંગલના ઘાસ અને લીલા પાંદડાં ખાઈને સ્વસ્થ થઈ ગયો। દરમિયાન, એક દિવસ સિંહની જંગલી હાથી સાથે લડાઈ થઈ અને સિંહને ગંભીર ઈજા થઈ। ઘણા દિવસો સુધી તે શિકાર કરવા જઈ શક્યો ન હતો। શિકારના અભાવે સિંહ અને તેના પર આધારિત કાગડો, ચિત્તો અને શિયાળ નબળા પડવા લાગ્યા। ઘણા દિવસો સુધી જ્યારે તેમને ખાવા માટે કંઈ ન મળ્યું ત્યારે શિયાળે સિંહને કહ્યું કે મહારાજ, તમે ખૂબ નબળા થઈ ગયા છો અને જો તમે શિકાર નહીં કરો તો તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। આના પર સિંહે કહ્યું કે હું એટલો નબળો થઈ ગયો છું કે હવે હું ક્યાંય જઈને શિકાર કરી શકતો નથી। જો તમે લોકો અહીં કોઈ પ્રાણી લાવો છો, તો હું તેનો શિકાર કરી શકું છું અને મારી જાતને અને તમારા ત્રણેયને ખવડાવી શકું છું। આ સાંભળીને શિયાળે જોરથી કહ્યું કે મહારાજ, જો તમે ઈચ્છો તો અમે ઊંટને અહીં લાવી શકીએ છીએ, તમે તેનો શિકાર કરી શકો છો। આ સાંભળીને સિંહ ગુસ્સે થયો અને કહ્યું કે તે અમારો મહેમાન છે, હું તેનો ક્યારેય શિકાર નહીં કરું। શિયાળે પૂછ્યું, મહારાજ, જો તે તમારી જાતને અર્પણ કરી દે તો? સિંહે કહ્યું તો હું ખાઈ શકું છું। પછી શિયાળ કાગડા અને દીપડાએ સાથે મળીને એક યોજના બનાવી અને ઊંટ પાસે જઈને કહ્યું કે અમારો રાજા ઘણો નબળો થઈ ગયો છે। આટલા દિવસોથી તેણે કંઈ ખાધું નથી। જો રાજા આપણને પણ ખાવા માંગે છે, તો હું મારી જાતને તેમને સોંપી દઈશ। શિયાળની વાત સાંભળીને કાગડો, ચિત્તો અને ઊંટ પણ કહેવા લાગ્યા કે તેઓ પણ મહારાજનો ખોરાક બનવા તૈયાર છે। ચારેય સિંહ પાસે ગયા અને પહેલા કાગડાએ કહ્યું, મહારાજ, કૃપા કરીને મને તમારું ભોજન બનાવો। શિયાળે કહ્યું, તમે ખૂબ નાના છો, તમે ખાવા માટે પણ યોગ્ય નથી, નાસ્તો કરવા દો। ત્યારે દીપડાએ કહ્યું, મહારાજ તમે મને ખાઈ લો। તો શિયાળે કહ્યું, જો તમે મરશો તો સિંહનો સેનાપતિ કોણ થશે? પછી શિયાળે આત્મસમર્પણ કર્યું। પછી કાગડા અને ચિત્તાએ પૂછ્યું કે તારા પછી રાજાનો સલાહકાર કોણ બનશે? જ્યારે સિંહ ત્રણેયને ખાતો ન હતો, ત્યારે ઊંટે પણ વિચાર્યું કે રાજા મને પણ ખાશે નહીં, કારણ કે હું તેનો મહેમાન છું। એમ વિચારીને તે પણ કહેવા લાગ્યો કે મહારાજ, મને તમારું ભોજન કરાવો। આ સાંભળીને સિંહ, ચિત્તો અને શિયાળ તેના પર ત્રાટક્યા। ઊંટ કંઈ સમજે તે પહેલા જ તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હતા અને ચારેયે તેને પોતાનો ખોરાક બનાવી લીધો હતો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈની વાત વિચાર્યા વિના સાંભળવી જોઈએ નહીં। વળી, ધૂર્ત અને ધૂર્ત લોકોની મીઠી વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।